બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં 37,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત, ગરીબી, મજૂરી અને જાગૃતિના અભાવે વધ્યો ડ્રોપ આઉટ રેશિયો। હવે બેક ટુ સ્કૂલ અભિયાનથી વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવાના પ્રયાસ તેજ। બનાસકાંઠા તેમજ વાવથરાદ જિલ્લામાં શિક્ષણ વિભાગ માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના અંદાજે 37,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત હોવાનું બહાર આવ્યું છે। શિક્ષણ વિભાગના સર્વે મુજબ ખાસ કરીને ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટનું પ્રમાણ નોંધાયું છે, જેના કારણે શિક્ષણ તંત્ર ચિંતામાં મુકાયું છે। ગરીબ પરિવારની નબળી આર્થિક સ્થિતિ, મજૂરી માટે સ્થળાંતર, અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાનો અભાવ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિના અભાવને અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડતા હોવાનું સામે આવ્યું છે। દાતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં સમસ્યા વધુ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે। ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ ગામોમાં શિક્ષણનું સ્તર નબળું હોવાથી બાળકો શાળાથી દૂર થઈ રહ્યા છે। જોકે હવે શિક્ષણ વિભાગ બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત સક્રિય બન્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામે જઈ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરી રહ્યા છે। વાલીઓ, ગ્રામજનો, સરપંચો અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે। શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 32,078 વિદ્યાર્થીઓનો સર્વે અને વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે હજુ 5,337 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું બાકી છે। વિભાગનો દાવો છે કે બાકીના વિદ્યાર્થીઓને પણ ટૂંક સમયમાં શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે। વાવથરાદ અને બનાસકાંઠાના કયા તાલુકામાં કેટલો ડ્રોપ આઉટ? અમીરગઢ 1,935, ભાભર 1,599, દાતા 3,816, દાંતીવાડા 1,605, ડીસા 5,563, દિયોદર 1,913, ધાનેરા 3,116, કાંકરેજ 3,072, લાખણી 1,919, પાલનપુર 4,698, સુઈગામ 711, થરાદ 3,565, વડગામ 2,186, વાવ 1,717, કુલ છે 37,415। સર્વે કરી કાઉન્ટ કરાયા છે 32,078, જ્યારે 5,337 વિદ્યાર્થીઓ કાઉન્ટ કરવાના બાકી છે। બ્યુરો રિપોર્ટ, RG ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા।